વર્ષના નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં રશિયન રાજદૂત રોમન બાબુશ્કિન જોડાયા. ભારત અને રશિયા વચ્ચેના સુદૃઢ ઐતિહાસિક સંબંધોના 8 દાયકાથી સમીપ પહોંચવાના ઉપલક્ષમાં રાજધાની ખાતે એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રશિયાના વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિ રોમન બાબુશ્કિને સ્વયં સાયકલ ચલાવીને ભારત રશિયા મૈત્રીના 79 વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રેલીમાં સમાજના વિવિધ વર્ગના સેંકડો લોકો તિરંગા અને રશિયન ધ્વજ સાથે જોડાયા હતા, જે બંને દેશો વચ્ચેના અતૂટ વિશ્વાસ અને સાંસ્કૃતિક જોડાણનું પ્રતીક બની રહ્યું હતું. આયોજનના મહત્વ પર પ્રકાશ પાડતા રશિયન રાજદૂતે જણાવ્યું હતું કે ભારત અને રશિયાની ભાગીદારી સમયની કસોટી પર ખરી ઉતરી છે અને તે વૈશ્વિક શાંતિ માટે અનિવાર્ય છે. રક્ષણ, ઉર્જા અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં દાયકાઓથી ચાલી આવતો સહયોગ હવે જનસંપર્ક અને રમતગમત જેવા માધ્યમો દ્વારા વધુ ગાઢ બની રહ્યો છે. આ રેલી માત્ર એક પ્રતિકાત્મક કાર્યક્રમ ન હતો, પરંતુ તે બંને દેશોના ભવિષ્યના સર્વાંગી વિકાસ અને પરસ્પર સહકારની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરવાનો એક નવતર પ્રયાસ હતો.